આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદાન ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે। 9263 બેઠક માટે 25000થી વધુ ઉમેદવારો છે કે જે મેદાને છે। સાંજના 6 વાગ્યા સુધી ચાલશે આ મતદાનની પ્રક્રિયા। મતદાન મથકો પર સુરક્ષાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। મહત્વનું છે કે લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો સામેલ છે। 10,000 જેટલી બેઠકો માટે 25,000થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતરી ગયા છે। તો મતદાન મથકો પર વહેલી સવારથી જ આપ જુઓ ભીડ જોવા મળી રહી છે અને સ્વાભાવિક છે કે લોકો વહેલી સવારે વધુ આવી રહ્યા છે મતદાન માટે, કારણ કે અત્યારે ગરમી છે અને 12 વાગ્યા પહેલાં મતદાન કરી લેવું તે લોકો માટે પણ સારું રહેશે, કારણ કે ગરમીના કારણે લોકો વહેલા મતદાન મથકો પર જઈ રહ્યા છે। ત્યારે ત્યાંના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપનો એક મત આપના વોર્ડનું 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે। મતદાન માટે ચોક્કસ જજો। આપ જુઓ મતદાન કેન્દ્રો પર જે ભીડ જામી છે, વહેલી સવારથી લોકો મતદાનની આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી ગયા છે। લાંબી લાઈનો લાગી છે અને ત્યાં તમામ જગ્યાઓ પર એક સુવિધાઓ પણ કરવામાં આવી છે। મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક જાગૃતિ પણ આ વખતે મતદાનને લઈને લોકોમાં જોવા મળી, કારણ કે ચૂંટણી પક્ષો જ્યારે પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે લોકોને ખબર હતી કે અમારે આ વખતે શું જોઈએ છે, અમારે કયા મુદ્દાના આધારે મતદાન કરવાનું છે। એટલે એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ બજાવો અને મતદાન માટે પહોંચો। અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો છે, જે લોકોએ મત આપી દીધો છે તે લોકો પોતાના ચૂંટણી કાર્ડ સાથે પહોંચ્યા છે, મત આપી અને જઈ રહ્યા છે। વહેલી સવારથી મતદાન મથકો પરના આ દ્રશ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદારોમાં પણ ઉત્સાહ છે। ત્યારે બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે એવા અતિ સંવેદનશીલ મતદાર કેન્દ્રો છે કે જ્યાં કંઈ પણ થઈ શકે છે અને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં રાખવામાં આવ્યો છે। જે લોકોએ પોતાનો કિંમતી મત આપ્યો છે તે લોકો આપ જુઓ પોતાની આંગળી પર એ મતનું ચિહ્ન બતાવી રહ્યા છે અને અમે મતદાન કર્યું છે, લોકશાહીનું આ પર્વ છે અને તેમાં અમે ભાગ લીધો છે, એ ચિહ્ન બતાવી રહ્યા છે।